માંગરોળના નાંદરખી ચંદવાણા વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં છે. ઘણા વર્ષોથી આ રોડની કોઈ સમારકામગીરી કરવામાં નથી આવી અને સ્થાનિકો દ્વારા અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રોડ 3 વર્ષ પહેલા બની ગયો હોવાનું સામે આવ્યું છે. લાખોના ખર્ચે આ રોડ કાગળ ઉપર બની ગયા હોવાના ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આવતા દિવસોમાં રોડની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયતની સામે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નાંદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતળા નામે આ રસ્તો ઓળખાય છે. આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે. આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી. એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી. એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે. જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે.